4-5 દિવસ છે ને એમ જ કરતા રહે છે. થોડી વિયર્ડ દેખાવ છું કે મેં પર્સ ઉપર બાંધી દીધા છે. મમ્મીને ત્યાંથી બહુ નાસ્તો લઈને આવી પેડીથી જો મળ્યો છે ને હાફ એન અવર્સ જ છે. પછી એને મને કીધું કે બહુ સારું લાગે એટલે પછી મેં મને બહુ ભાવ્યો પણ જેને બહુ ઠંડો અને આવ્યા છે બેઠા છે અમે ક્યારના બેઠા લાગે છે મસ્ત મસ્ત ક્યારની વેટ કરો છો કે રાધા ઉઠે ને એનો ફોટો પડાવડે તમને તો પાછળથી નીચેલા ટેબલ પરથી મળી જશે. તો જો ઘૂસી ગયો એ આવું ના ચાલે. અજયભાઈ બહુ લાગવગ લગાડી છે. હવે તું પાલકવાળામાં થોડી લાગવગ લગાવી નહીં. સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આ છે રોશન અને માનસી રીતાની માટે કોઈ નાનું એવું ફંક્શન રાખ્યું છે તો અમારે બધાએ ત્યાં જવાનું છે. ચાલો છું કે થોડા છે ને કર્લ્સ કરી લો હેર કેમ કે છે ને બહુ જ હેર ખરાબ થઈ ગયા છે તો છૂટા રાખીશ ને તો બિલકુલ બી સારા નહીં લાગે. હું તમને મારો આઉટફિટ બતાવું કે હું શું પહેરવાની છું. મેં છે ને નવરાત્રિમાં એઝ અ બ્લાઉઝ તરીકે પહેરેલું તો એનું નીચે છે ને પ્લાઝો ને એવું બી છે. આ મારો આઉટફિટ છે લાઈક નીચે પ્લાઝો છે અને ઉપર આ બ્લાઉઝ તમને યાદ હોય તો મેં નવરાત્રિમાં પહેરેલો હતો તો હું આ પહેરવાની છું. મારા વાળ છે ને બહુ જ ફ્રીઝી થઈ ગયા છે ને હમણાં જ હેર વોશ કર્યા છે અને કાલે મારો એટલો આમ ખરાબ દિવસ હતો. મેં બેગ અનપેક કરી અને ઓ ભાઈ એટલા કપડાં નીકળ્યા જેટલા કપડાં નીકળ્યા મેં છે ને મારું આખું કબાટ જેના જૂના કપડાં હતા ને બધા જ કાઢી નાખ્યા છે. જો તમે જુઓ છો અહીંયા બધા જૂના કપડાં પડ્યા છે જેવું ક્યારે બી પહેરતી નથી લાઈક બહુ જૂના છે. તો એ બધું કબાટને એ બધું સાફ કર્યું અને એટલી થાકી ગયેલી હતી ને કાલે હું કે અમારે છે ને અહીંયાથી જતાં જ 5 દિવસ આમ લાગી ગયેલા કેમ કે અહીંયાથી મમ્મીને ત્યાં જવાનું મમ્મીને ત્યાંથી ઉદયપુર ગયા ઉદયપુરથી પાછા મમ્મીને ત્યાં આવ્યા મમ્મીને ત્યાંથી પાછા અહીંયા ગયા તો અમારે 4-5 દિવસ છે ને એમ જ કરતા રહ્યા. ટ્રીપ એક જ દિવસની હતી બટ અમારે અહીંયાથી ત્યાં જવાના ને એમાં દિવસો વધી જાય છે. જેને મારા હેર થોડા કર્લ્સ કરી લઉં થોડો મેકઅપ કરી લઉં કેમ કે મને છે ને આવું મેરેજમાં આ તો મેરેજ નહીં બટ કોઈ બી ફંક્શનમાં એવું જવાનું હોય ને તો મને આ વખત મોકો નથી મળ્યો જવાનો તો આજે ફૂલ ઓન રેડી થવાની જો નવરાત્રી પછી આજે પહેલી વખત એવી રેડી થઈશું તો લેટ્સ ગો. તો અહીંયા મારા કર્લ્સ છે ને રેડી થઈ ગયા છે. હમણાં છે ને થોડી વિયર્ડ દેખાવ છું કેમ કે મેં કર્લ્સ થોડું ઉપર બાંધી દીધા છે તો થોડા છૂટા ના થઈ જાય ને એટલે મેં હેર સ્પ્રે મારી અને થોડા બાંધી દીધા છે. બટ એ પહેલાં મારે છે ને એનર્જી લેવા માટે મારે ચા પીવી પડશે તો પહેલાં હું ચા બનાવું પછી મેકઅપ કરું અને પછી ફાઇનલ રેડી થઈ અને પછી તમને મળું. મમ્મીને ત્યાંથી બહુ નાસ્તો લઈને આવી હતી તો મમ્મી લોકો છે ને ઉદયપુર જતા ને તો માસાએ ફૂલવડી ફણસીપુરી એ બધું છે ને નાસ્તા માટે કરાવડાયેલું તો એ બી લઈને આવી છું. તો અહીંયા ફૂલવડી છે આ પૂરી છે તો એ થોડું ખાય કેમ કે મને છે ને બહુ જ ભૂખ લાગે આવા ટાઈમે તો ચા જોડે મને કંઈક ને કંઈક ખાવા જોઈએ તમને ખબર છે તો બધું ખાઈ લઉં. ચિરાગ બી આવતો હશે અને જલ્દી રેડી થઈ જવા જોઈએ છે ને હાફ એન અવર્સ જ છે કેમ કે માનસી બી અમારી જોડે આવવાની છે. માનસી અને ક્રીદાની બંને અમારી જોડે આવવાના છે તો હું ફટાફટ રેડી થઈ જાઉં ચા પી અને પછી તમને મળું. તો ફાઇનલી અમે બંને જણા થઈ ગયા છે રેડી. એકચ્યુઅલી છે મેં ચિરાગને કીધું હતું કે મેચિંગ શર્ટ પહેરજે બટ એ શર્ટ ગડબડ થઈ ગઈ થોડી ઘણી એટલે ચિંટોએ પહેર્યું છે બ્લુ શર્ટ મેં પહેર્યો છે પ્લાઝો ક્રોપ ટોપ અને ચિંટોએ ફોર્મલ શર્ટ પહેરી છે તો અમે બંને થઈ ગયા છે રેડી. અમે લોકો જઈએ છીએ અને માનસી છે ને રોશન જોડે ગતી રહી છે કેમ કે ક્રીદાની સૂઈ ગયેલી ને તો એણે એવું કીધું કે અમે લોકો જતા રહીએ નહીં તો પછી ઉઠી જશે ને તો જવાશે નહીં તો પ્લાન આવો કંઈક હતો કે માનસી અમારા જોડે આવવાની હતી બટ ઇટ્સ ઓકે અમે લોકો હવે રેડી થઈ ગઈ છે. અમારા બિલ્ડિંગવાળા અમારા ગ્રુપવાળા બી બધા આવે છે તો લેટ્સ ગો. અને મેં છે ને આવો કંઈક મેકઅપ કર્યો છે સી અને મારી જોડે છે ને આ પણ દુપટ્ટો છે લાઈક હું વિચારું છું કે આમ નાખું કે નહીં બટ કેમ કે છે ને આવા અમે નાના હતા ને તો પેલા ડ્રેસ આવતા હતા ને ત્યારે દુપટ્ટા નાખતા હતા ત્યાર પછી કોઈ દિવસ દુપટ્ટો બી નથી નાખ્યો તો જોઈએ કેવો લાગે છે. તો છે ને પહેલાં આવો દુપટ્ટો નાખતા હતા તો આના મેં નવા ચપ્પલ પહેર્યા છે મને તો ઇટ્સ ઓકે સારો લાગે છે કંઈક. અને મેં આ પર્સ લીધું છે અહીંયા મારો છે ને સાઈડમાં બ્લોગ ચાલે છે અને આ પર્સ છે તો આઈ એમ ફૂલ રેડી. હું છે ને ચાંદલો નથી કરવાની બટ છે ને ચિરાગે મને એવું કીધું કે ચાંદલો પહેલાં મેં કરી જોયા એમ પછી એને મને કીધું કે બહુ સારું લાગે એટલે પછી મેં રહેવા દીધો. તો હવે અમે લોકો જઈએ અને તમને ત્યાં જઈને પછી ફાઇનલી અમે લોકો છે ને પહોંચી ગયા છે. એકચ્યુઅલી છે 2 પાર્ટી પ્લોટ છે જોડે છે ને મેરેજ ચાલે છે ને આ બાજુ રોશન અને માનસીનું ફંક્શન છે તો પાછળ એવા તબલા વાગે છે ને અને તબલા નહીં એકચ્યુઅલી ગરબા વાગે છે અને છે ને મેં એટલી વહેલી ચા પી લીધી નાસ્તો કરી લીધો ને તો મને ઓલરેડી ભૂખ લાગી ગઈ છે. સોસાયટી છે 4-5 જણા છે બીજા બધા છે ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. ગરબા જા
તો માનસી ઓલરેડી છે ને રાધાને ખોડામાં લઈ લઈને આમ ફરે છે એ છે ચોક્કસ રડતી હશે એ છે ને ફોટા પાડવાનો ટાઈમ આવે ને એટલે એ છે ને સૂઈ જાય શાંતિથી. માનસીને મળીને નહીં પહેલાં જ મેં જ્યુસ ને બધું ચાલુ કરી દીધું કેમ કે મને છે ને ભૂખ લાગવા લાગી છે. ચિરાગે બોલી ચિરાગ ચીયર્સ કરને. અને માનસીના રિલેટિવ્સ છે ને બધા સ્ટેજ પર છે. રેડવાળી રહી માનસી, હવે જો રોશન અને ઉપર જઈશું ને એટલે હું મળીશ તમને. તમે બધા છે ને અમે સોસાયટીવાળા બધા બેઠેલા છે. બટ જ્યુસ છે પીધો તે મને બહુ ભાવ્યો પણ જેને બહુ ઠંડો છે. સ્ટેજ ભાગી ના જાય બધા એક હાથે જાઓ તો. હાય બા બા હાય. ઓ મારી રાધા માનસે કેમ અમે ક્યારના આવ્યા છે બેઠા છે અમે ક્યારના બેઠા હતા ત્યાં આગળ. એ મેં જોઈ લીધું કે તમારી જગ્યા ફિક્સ થઈ ગઈ. એ હા ફિક્સ થઈ ગઈ છે કે ઘોડીઓ હલાવવાનું રડવું ના જોઈએ. મસ્ત મસ્ત એ અમે તરત જ જોઈ લીધું દૂરથી. અમે જોવા જાય ને તું લઈને ભાગી ગયા. રાધા ખસાગો જાને કવરનું પેલવાથી ટોલ ટેક્સ અહીંયા થશે. રાધુ બસ બસ માર દીકરો બસ બસ ચાલો ચાલો થઈ ગયું ચાલો થઈ ગયું ચાલો થઈ ગયું. જો સાચવનારા કેટલા બધા જણ છે. હા દીકરા હા માર કાનો એને ઉડાડો એટલે વધારે મજા આવે. એને આમ રડે નહીં નીકળે અને ઢાંકી દીધી. બધા પબ્લિક દેખાય તો એને રડવું આવે. પબ્લિક નહીં ગમતી ના થાય સફોકેશન. બધું ખુલ્લું તો છે આજુબાજુ. ખુલ્લું હોય ને એટલે ના હું લેડીઝમાં નહીં હતી ભાઈ હું ગર્લમાં આવું. હું તો ફોટો તો આની જોડે જ પડાવીશ હવે હું એ ઊભી ગઈ છે. અમે કોઈ સિનિયર સિટીઝનમાં નહીં આવતા ભાઈ હજી વાર છે. હે કુછ બી ક્યારની વેટ કરો છો કે રાધા ઉઠે ને એને જો ફોટો પડાવડા એટલો ઢગલો થઈ ગયો છે એને જો રમાડવા માટે બટ મેર જ નહીં પડતો ક્યારનો મારો. એટલી બધી વખત એને જો મળી જાય મારી જોડે એક ફોટો નથી એનો તો આજે તમે કીધું છે કે એને ઉચકીને જ ફોટો પડાવીશું આજે એવું છે. પણ બિચારી છે ને સૂઈ ગઈ છે હમણાં. ચલો અહીંયા જોઈ લેજો. સામે જો ને હસો મસ્તી કરો હસો સામે જુઓ હસો મસ્તી કરો. મારું નામ આવે देखो गौर से ये लड़की देखो ये माँ और ये मासी. મારો ના લીધો તમે આવું હું લઈ લઈશ મારો ના હવે તો મારો પેલો બિસ્કિટ તો નાખો ને ટોસ્ટ બોસ તો. અરે ટામેટો સૂપ છે તો ટોસ્ટ તો હોય કે નહીં. ટામેટાનું છે તો પેલા પાછા પૂછવા જાય છે આને કે ટોસ્ટ બોસ વરસાદ લઈને કેમ આવ્યો છું આટલો આ જો અહીંયા જો સૂપ પી લીધેલું છે. હવે અમે ઢોસા ખાઈશું. હવે છે ને સારું ફોકસ છે ને ઢોસા મતલબ ખાવા ઉપર જ છે બધાનું. અમારી આખી સોસાયટી બધી ડીશ લઈને ઊભી છે. કટોરો લઈને માગવા વાળા હોય ને એવું લાગે તો જ બધાને ऐसा लग रहा है कि भैया थोड़ा दे दो ना ऐसे. ડીશો લઈને કેવા ઊભા છે જો કે અહીંયા એવું લાગે બધા કટોરા લઈને ઊભા છે. ભૈયા થોડા તેનું થોડું માંગી આવો ને. તમને તો પાછળથી નીચેલા ટેબલ પરથી મળી જશે. થોડી લાગવગ લગાવો ને ઢોસો. અહીંયા નીચેના ટેબલથી થોડી લાગવગ લગાડો તો એ બી સૂપ લઈ આવેલા ને મારા માટે એ રીતે થોડી લાગવગ લગાવો ને પાછળથી. તમે એક્સપર્ટ છો આ બધામાં એટલે આપણા વારામાં જ આવું બધું થાય. એ જ ને જો આપણા વારામાં જ આવું બધું થાય એટલે થોડી લાગવગ લગાવો ને હું જોઉં કેવી લગાવો છો. અહીં જોઈને મોઢામાં પાણી આવે છે જો. હા હા અરે ઢોસા જોઈને तू साला भोला दिखता है लेकिन है एकदम होशियार हो लुच्चा. ખરાબ છે તમારી બોલી ભાઈ. જો વ્યુઅર્સ હું છે ને કશું નહીં બોલતી આમની બોલી જ આવી છે. मैं हूँ बोलियो કે કોણ સારું લાગે.
પૈથી જઈને કશું થવાનું નહીં. જો જો ઘૂસી ગયો. કેટલા લુચ્ચા છે જો. આજે બી આવું ના ચાલે. અને મને ખબર જ હતી તમારા આગળ જ આવશે એ માણસ. જોયું એ આવું ના ચાલે. હા અજયભાઈ મારું એક કીધું છે ઢોસા જ ખાલી થઈ ગયા. અજયભાઈ ખાલી થઈ ગયું. गजब बेइज्जती है. હવે ઘૂસ મારે ને એટલે આવું જ થાય. અજયભાઈ ઘૂસ મારે ને એટલે આવું થાય. ઉભા રહો ત્યાં ત્યાં. હા બડ્ડુ ટાડી ચાલ્યું છો આ જો મુઈ ઉતારે હજી બી આયા. જો આ ઘૂસણખોર જો પતી ગયા. રહેવા દો. ચાલો હજી બી પતી ગયા. ઓકે બે અલગ અલગ ફ્લેવર ના છે. આ બી અલગ છે ને આ બી અલગ છે. હજી બી એક લઈ લો ને જી. વાહ અજયભાઈ બહુ લાગવગ લગાડી છે. હવે તું પાલકવાળામાં થોડી લાગવગ લગાવી દે અને લઈ ને જો રુચિતભાઈ પાલકવાળું લઈને આવે. જલ્દી જાઓ. ના નહીં રુચિતભાઈ એક પાલકવાળું તો આલો યાર. આવું શું કરો. વાહ સરસ બહુ લાયા. તમે તો લાયા નહીં એકલે. થોડી કામમાં મૂકી દો ને પાલકવાળું. બસ માર કરતા વસ્તુ બી તમારામાં વધારે છે. હા ખાલી ઊંધિયું વધારે છે. જો અમારે છે ને અહીંયા દાલ ખીચડી છે, પનીરનું શાક છે, ખાટો તણું આઈ લાઈક. ગરમ ગરમ જલેબી, રોટલી અને પાપડ. સારું તમારાથી ઊંધિયું ટેસ્ટ કરીશ. બસ ભોજન ખાઈ લે કેમ કે મને લાગી છે બહુ જ ભૂખ ક્યારની. રાધાજન ઉઠી ગઈ છે. મને જે બેમાં કન્ફ્યુઝન થતું હતું મને કે તમારી ઉઠી છે કે આની ઉઠી છે એવું ખબર નથી પડતી મને. દાદા રાધા જીજુ હા તો અમે લોકો છે ને જમીન બેસી ગયા જવું છે ને ક્રીદાની લેવા ગયેલી બટ એ છે ને બિચારી એટલી રડતી હતી ને તો આજે બી ફોટો નહીં પડાયો. બટ મને એમ કે ચાલો બિચારી રડે છે ને તો મેં એને લીધી જ નહીં હાથમાં. બધા છે ને બેઠા છે અહીંયા આગળ. જઈશું ઘરે હવે. એવા ચિંતો મુખવાસ લઈને આવે છે. ઓલવેઝ જુગાડું આ ટીશ્યુ પેપરમાં. ફાકા મારો ફાકા. અરે પાણી પીવું છે મારે. जुगाड़ी आदमी છે. તમારે જેમ તમે તો જુગાડી જ છો ને. મેં અમને બ્લોગ ઉતારવા બોલો બ્લોગ સ્વિચ જ ચાલુ નથી કર્યું. ઓલવેઝ આવું થાય હું જેને બી વિડીયો શૂટ કરવા માટે આવું ને એ લોકો છે ને સ્વિચ જ નહીં દબાવે. અને જે વસ્તુ મેં કરી હોય ને મેં પાછી રિપીટ કરવી પડે. હજી બી આવું ના ચાલે યાર. અમારું આવું શું હોય એ મૂકવા શબ્દ એવું ના ઉતારવાનું હોય. જે રેન્ડમ આવતું એ ઉતારવાનું હોય. વિપુલભાઈ આ મુખવાસ ચોરો છો તમે. જો વિપુલભાઈ છે ને નવા ગોવા ફરીને આવ્યા છે. નવા ગોવા નહીં એટલે ગોવા ફરીને આવ્યા છે. ગોવા ફરીને તાજા ગોવા તો જૂનું જ હતું. કેવી મજા આવી તમને? બહુ મજા આવી. જલસા પાણી આંખોમાં દેખાય જ છે મને. મેં ગોવા ફરીને આ કેવું લાગ્યું? બહુ મજા આવી. હા હા એ તો દેખાય જ છે. બે જણા જો તો પેલા જો આટલે છે ને ગોવા નહીં ગઈ એટલે મને બિલકુલ બી નહીં ગયું ત્યાં ગોવાનું ફિલિંગ કેવું હોય એમ. બેન તું બી નહીં ગઈ ને ગોવા? આજે ભાઈ ગોવા એકલા ફરીને આજે પ્રોપર્ટીમાં ભાગ પડી જવાનો છે. ફાઇનલી મારો ટાઈમ આવ્યો. એ તો એમ બી આમ સુઈ ગઈ છે. મને હલાયા કરવું પડે. ફોટો પાડે ઊભો ખાલી. કેટલા ટાઈમ પછી મારો વારો આવ્યો જો એની એક આંખ ખુલ્લી છે ને એક આંખ કાણી છે. આમ જો